મારું નામ રસીલાબેન ગરૈયા છે। વોર્ડ નંબર 16 માં કોર્પોરેટર છું। આજે મોંઘવારી છે કારણ કે અત્યારે તેલનો ડબ્બો જો પહેરો છે તમારી નજર સામે, અત્યારે તેલના ડબ્બાના ભાવ 3000 છે, ગેસના બાટલાના ભાવ 2000 છે। તો પબ્લિક અત્યારે શાક રોટલી બધું ટમેટા રીંગણા બટેકા ટોટેલિંગ વસ્તુ અત્યારે A થી Z સુધીની બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે, એટલે અમે મોંઘવારીનો વિરોધ કર્યો છે। મોંઘવારી દિવસે ને દિવસે એટલી કૂદકે ને ભૂસકે વધી રહી છે કે પહેલે જે ગરીબોનું એમ કહેવાતું કે રોટલી ખાઈ લે દાળ ખાઈ લે તો પણ હાલી જતું, પણ આજ એ જ દાળ એ જ અનાજ ડુંગળી ટમેટા એનું તો નામ નથી લેવાતું। દિવસે ને દિવસે એટલા મોંઘા થઈ રહ્યા છે અને અજુકતી વાત એ છે કે ખેડૂતોને પણ એમાંથી વળતર નથી મળતું। હાલો એમ થાય કે મોંઘવારી વધતી હોય તો ખેડૂતોને વળતર મળવું જોઈએ, ખેડૂતો પણ એટલા હેરાન છે, સામાન્ય પ્રજા પણ આટલી હેરાન છે। તો આ પરિસ્થિતિ કઈ રીતે બની શકે કે બેમાંથી એકેયને કોઈને ફાયદો નથી થતો અને સરકારને જ ફક્ત ફાયદો થાય છે કે જીએસટી ઉપર બધા ઉપર લગાડવાનું, પેટ્રોલ ડીઝલના ભાવ 100 પહોંચાડી દો, ત્યારે આ લોકોને તકલીફ નથી થતી। જ્યારે એક સમય હતો કે ખાલી 2 રૂપિયા વધતા તો પણ આ લોકો ચક્કાજામ કરતા, રોડ ઉપર આવી જતા। અને સ્મૃતિબેનને મારે યાદ કરવા છે આ સમયે કે સ્મૃતિબેન તમે ક્યાં ગયા? 400 નો બાટલો તમે 1000 પહોંચાડી દીધો તો હવે તમને કેમ કઈ તકલીફ નથી પડતી? કેમ હવે મોંઘવારી તમને નથી દેખાતી? હવે તમે બંગડી લઈને આવો ને તમારા વડાપ્રધાનને પહેરાવો અને કયો કે મોંઘવારી આટલી દુષ્કે વધી રહી છે, તમે ગરીબ માણસ કેમ દિવસે આ તો દિવસે ને દિવસે મધ્યમ વર્ગે ગરીબી તરફ જઈ રહ્યો છે। તો શું આ તમારી નીતિ છે આવી કે ગરીબને વધારે ગરીબ બનાવો અને મધ્યમ વર્ગને ગરીબીની રેખા નીચે લઈ આવો? કાંઈક તો શરમ કરો। એ સરકારને જગાડવા માટે આજ અમે આ બધું આંદોલન કર્યું છે અને આજે આવેદન દેવા જઈએ છીએ કે કાંઈક તો શરમ કરો, લોકોનું કાંઈક તો વિચારો। અત્યાર સુધી તો કોઈ દી નથી વિચાર્યું। વડાપ્રધાન એમ કીધું હતું કે 2 રૂપિયાનું પોસ્ટકાર્ડ મને લખજો, લોકો લખીને થાકી ગયા, બધે લખે છે। હવે તો શરમ કરો, હવે તો કાંઈક જાગો અને ગરીબો સામે જોવો કે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તમને કહી નથી શકતા કે હવે કઈ પરિસ્થિતિમાં છે। માણસ ગમે એટલું કમાય પણ એના 2 છેડા ભેગા નથી થતા, એટલી તમે મોંઘવારીનું સ્તર ઊંચું લઈ આવ્યું છે। અને દિવસે ને દિવસે ડોલરની વાત કરો છો, ડોલર એટલો ગગડતો જાય છે। તમે એકવાર કીધું હતું એ સેન્ટેન્સ હું તમને ફરી યાદ કરાવું છું કે એ દેશનો વડાપ્રધાન જે દેશનો વડાપ્રધાન નીચે પડેલો હોય એ દેશનો રૂપિયો એટલો નીચે જાય। એટલે તમે અત્યારે ક્યાં છો એ તમે વિચારી લેજો। ભારત દેશ અત્યારે કટોકટી તરફ જઈ રહ્યો છે। સામાન્ય લોકોને, બિઝનેસમેન હોય, લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। તમે જોઈ શકો કે દેશની અંદર નીટનું પેપર લીક થયું, આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓની જિંદગી અધરતાલ થઈ ગઈ। અનેક વિદ્યાર્થીઓએ જે નવયુવાન કહેવાય, દેશનું ભવિષ્ય કહેવાય એવા યુવાનોએ સુસાઇડ કર્યું। મોંઘવારીની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ હોય, કરિયાણાની વસ્તુઓ હોય, ખેડૂત હોય તો ખાતરની વાત હોય, બિયારણની વાત હોય, બહેનો હોય ગૃહિણી હોય તો સિંગતેલની વાત હોય, ક્યાંક ને ક્યાંક શાકભાજીની વાત હોય, લોકોને જિંદગી જીવી મુશ્કેલ છે। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ બેફામ છે। માત્ર ને માત્ર સમગ્ર પ્રજાને ક્યાંક એના હાલ ઉપર છોડી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કર્યું છે। ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પગપાળા ચાલીને એક મેસેજ દેવા માટે અને લોકોનો અવાજ બનવા માટે આજે અમે નીકળ્યા છીએ। તમે જુઓ આજે નીટના પેપરનો મેં ફ્લોટ્સ બનાવ્યો છે। સમગ્ર ગુજરાતની પ્રજા, રાજકોટની પ્રજા જેલમાં ધકેલાઈ ગઈ છે મોંઘવારીના ત્રાસથી। એક જેલના બંધન એટલે કે મોંઘવારીનું જેલનું બંધન છે એ પણ અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને આશા રાખીએ કે આંધળી અને બેરી સરકારને જગાડવા માટે સમગ્ર ગુજરાતની અંદર જે આ કાર્યક્રમો છે એ થવાના છે અને પ્રજાનો અવાજ બની અને કોંગ્રેસ તાકાતથી રસ્તા ઉપર ઉતરી છે। આજ કઈ પ્રકારનો વિરોધ રહેશે અને કેટલા લોકો જોડાયા છે? આજે સમગ્ર રાજકોટ શહેરની અંદરથી આશરે 1000 લોકો જોડાશે। તમે રેલીમાં જોઈ શકશો, યુવાન હોય, વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંથી પગપાળા સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિમાથી નીચે ચાલીને કલેક્ટર ઓફિસને ઢંઢોરવાનું કામ આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું।